નમસ્કાર મિત્રો, હું છું રાજ અને આપને મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. કાલે આપણે સમજાતા ટોપિક 2માં કે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો. આજે સમજીશું સમાજશાસ્ત્રની વ્યવસ્થા અને સમાજશાસ્ત્રનું રચનાતંત્ર. હવે સમાજશાસ્ત્રની વ્યવસ્થા એટલે શું? તો સમાજને ચલાવવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી હોય, જે વ્યવસ્થા થઈ, જે કારણે એક સમાજ સર્જાયું, એને કહેવાય સમાજશાસ્ત્રની વ્યવસ્થા. વ્યવસ્થા વિશાળ માનવ સમાજમાં જ્યાં જ્યાં નજર નાખીએ ત્યાં માનવીની જરૂરિયાતોથી પૂર્તિ માટે અનેક વ્યવસ્થાઓ અને પેટા વ્યવસ્થાઓ જોવા મળે છે. વ્યવસ્થાઓ અર્થાત કે અગર કોઈ કુટુંબ છે તો કુટુંબને એક વ્યવસ્થા તરીકે કહેવામાં આવી શકાય કે તે કારણે બાળકને જન્મ મળે, તે સાથે બાળકને ત્યાં પાલન પોષણ થાય, બાળકને શિક્ષણ વ્યવસ્થા મળે, તે એક પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ, સામાજિક વ્યવસ્થા. તે સાથે સાથે ધાર્મિક વ્યવસ્થા પણ કહેવામાં આવે કે કોઈ પણ બાળકનો જે જન્મજાત થયો ત્યાં તે પ્રકારનું જે તેને ધર્મ મળ્યું, જે પ્રકારનું તેને બાળપણથી જેમ કે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત કોઈ પણ પ્રકારનું ધર્મ મળ્યું, તો તે સાથે સાથે તેની સંસ્કૃતિને સમજવાનો પણ મોકો મળશે કે સંસ્કૃતિને સુધારવાનો કે પછી તેમાં કોઈ પણ પરિવર્તન લાવવાનો મોકો મળશે. તો તેને કહેવાય કે વ્યવસ્થા. જે સામાજિક વ્યવસ્થા છે તે સમાજને બાંધી રાખે છે. તો આપણે સમજીશું કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર એ બંને એકાબીજાના પૂરક છે. કેવી રીતે? તો સામાજિક વ્યવસ્થા છે તેને સામાજિક રચનાતંત્ર મદદ કરે છે વ્યવસ્થા જાળવી રાખવા માટે. સામાજિક વ્યવસ્થા છે અર્થાત કે કોઈ સમાજ છે તો સમાજને જાળવવા માટે એના ભૌતિક મૂલ્યો તમે જોઈ શકો કે સમજી લો કે એક સમાજ વ્યવસ્થા છે તો સમાજ વ્યવસ્થા અર્થાત કે ઘણા બધા જૂથો કે સમૂહોનું બનેલું એક જૂથ જ્યારે ભેગું થાય ત્યારે એક જૂથ બને તેને સામાજિક વ્યવસ્થા કહેવાય. હવે એના ભાગલા પાડી તો એ જે ભાગલાઓ કાર્ય કરે છે તેને કહેવાય સામાજિક રચનાતંત્ર. જે સામાજિક ભાગલાઓ પડ્યા છે જે દ્વારા કાર્યરત છે તેને સામાજિક રચનાતંત્ર કહેવામાં આવે છે. તો હવે આપણે આ સામાજિક વ્યવસ્થાને વ્યાખ્યા અને સામાજિક વ્યવસ્થાની વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ સમજીશું. હવે મિત્રો આપણે સમજીશું સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર કે સામાજિક રચનાતંત્ર દ્વારા સામાજિક વ્યવસ્થા કેવી રીતે કામ કરે, સમાજને કેવી રીતે બાંધી રાખે. તો સમજીએ કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર સમજવા માટે સમાજશાસ્ત્રના હર્બર્ટ સ્પેન્સરે, સમાજશાસ્ત્રના વિદ્વાન હર્બર્ટ સ્પેન્સરે શું કીધું કે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કરી માનવ રચના છે અને સાથે સાથે સમાજ કે માનવ શરીર જે રીતે કાર્ય કરે છે, માનવ શરીર વિભિન્ન અંગોથી જે રીતે કાર્ય કરે છે તેવી જ રીતે સમાજ છે ને એ વિભિન્ન અંગોનું બનેલું છે. જેવી રીતે વિભિન્ન અંગો મળીને માનવ શરીરને કાર્યરત બનાવે છે તેવી જ રીતે વિભિન્ન અંગો મળીને સમાજને પણ કાર્યરત બનાવે છે. દાખલા તરીકે કે સમાજને ચલાવવા માટે સમાજના વિવિધ જૂથો બનાવ્યા છે અને એના પેટા જૂથો બનાવેલા છે. જૂથો અર્થાત કે સમાજને ચલાવવા માટે કહી શકો શિક્ષણ વ્યવસ્થા છે, પછી કુટુંબ વ્યવસ્થા છે, લગ્ન વ્યવસ્થા છે, જ્ઞાતિ જાતિ વ્યવસ્થા છે. તેવી જ રીતે તેના પેટા જૂથો અર્થાત કે કોઈ પણ જૂથ છે તેના ભાગો પાડો એટલે પેટા જૂથો મળે. અર્થાત કે અગર તમે શિક્ષણનું પેટા જૂથ પાડો તો સાથે સાથે આચાર્ય છે, શિક્ષક છે, તેના વિદ્યાર્થીઓ છે, તેના કર્મચારીઓ છે તે તેના પેટા જૂથ કહેવાય. તો હવે આપણે આની વ્યાખ્યાઓ સમજીએ કે હર્બર્ટ સ્પેન્સરે પોતાની વ્યાખ્યાઓમાં શું કીધું. તો જેમ કે એક માનવ શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધોથી જોડાઈને એક વ્યવસ્થા બને છે તેમ સામાજિક વ્યવસ્થા પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલી છે અને બે કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા હોય છે. આપણે સમજીએ કે સમાજમાં વ્યવસ્થાઓ કઈ રીતે કામ કરે. તો વ્યવસ્થાઓ બનાવવા માટે વ્યવસ્થાની રચનાતંત્ર તો હોવી જરૂરી છે. વ્યવસ્થાની રચનાતંત્ર જે બે કે તેથી વધુ રચનાતંત્ર બને ત્યારે એક વ્યવસ્થાનું જૂથ બને. જેવી રીતે મેં હમણાં આપને ઉદાહરણ આપ્યું કે કોઈ કુટુંબ વ્યવસ્થા લઈ લઈએ તો કુટુંબ વ્યવસ્થામાં પતિ પત્ની, ભાઈ બહેન અને દાદા દાદી તે બધાનું વ્યવસ્થાનું એક રચનાતંત્ર બનીને એક કુટુંબ વ્યવસ્થા બને છે. તો જે રચનાતંત્ર બન્યું તેને તેના પેટા વિભાગો કહેવામાં આવે છે. તે સાથે સાથે બ્રેનિસ્લો મેલિનોવેસ્કોએ માનવ જરૂરિયાત આધારિત રચનાતંત્રોની વિગત રજૂઆત કરી. હવે આ બ્રેનિનોવેસ્કો કોણ હતું કે જે માનવ શરીર છે તે રીતે માનવ વિગત જે રીતે કાર્ય કરે છે તેવી જ રીતે સામાજિક જે પેટાતંત્ર છે, સામાજિકના જે જૂથો છે, રચનાતંત્ર છે તે તેવી જ રીતે કાર્ય કરે છે તે સમજાવ્યું છે. સાથે સાથે ટાલકોટ પાર્સેન્સ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલા એક જટિલ સંકુલ કે
કોઈ પણ કાર્ય વ્યવસ્થા છે, સમાજમાં કોઈ પણ વસ્તુનું કાર્યરત કરવું હોય, સમાજમાં શિક્ષણ વ્યવસ્થા છે, જ્ઞાતિ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા એ પહેલેથી જ આવી છે અને એને એવી રીતે ગોઠવવામાં આવી છે સમાજમાં કે જે કારણે સમાજમાં સંસ્કૃતિનું સંચાલન થાય, સમાજમાં સંસ્કૃતિમાં સુધારો આવે અને સંસ્કૃતિનું અલગ અલગ વિભાગ રીતે બને. હવે આપણે સમજીએ કે સોરોકીને શું કીધું, તો કે સોરોકીન સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે. સામાજિક વ્યવસ્થા જાહેર સી વાત છે મિત્રો કે સામાજિક વ્યવસ્થા કાર્યરત કઈ રીતે થાય, જ્યારે કોઈ સંગઠન બને. સામાજિક વ્યવસ્થામાં ઘણા બધા લોકો પોતાની વાત માન્યતા એક સાથે રજૂ કરે, જેમાં મૂલ્ય ધોરણો રાખે. આપણે આગળ સમજીશું કે ધોરણો અને મૂલ્યો શું થાય, પણ અત્યારે સમજી કે સોરોકીન સામાજિક વ્યવસ્થામાં શું કહે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સત્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકા તેમજ પરસ્પર વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજને સત્ય સાથેના વર્તન સ્થાપિત કર્યા. હવે આપણે સમજીએ કે સોરોકીન શું કહેવા માંગે છે. તો સોરોકીન કહે છે કે કોઈ એક સમાજ બને તો સમાજમાં સામાજિક હકો હોવા જોઈએ, તેની ફરજો, સામાજિક સ્થાન, કાર્યો અને સાથે સાથે તેની ભૂમિકાઓ. જે સમાજમાં કોઈ વ્યક્તિઓ છે, સમાજમાં એના દરજ્જા આપ્યા હોય તો તેની ભૂમિકા હોય કે એ વ્યક્તિને એના દરજ્જા પ્રમાણે આ કાર્ય કરવું જોઈએ. તો એ સંપૂર્ણ વસ્તુ બનીને એક સમાજ વ્યવસ્થા બને છે. ટૂંકમાં કહીએ તો સામાજિક સ્થાન કે દરજ્જાને રહીને ભૂમિકાની ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયા. હવે કોઈ પણ વ્યક્તિ જેને ભૂમિકા મળી છે, જેને સામાજિક દરજ્જો મળ્યો છે, તો એ દરજ્જા પ્રત્યેની પોતાની આંતરક્રિયાઓ કરીને એ ભૂમિકાઓમાં રહીને પોતાની આંતરક્રિયા કરીને સામાજિક વ્યવસ્થાને એકજૂથ રાખી શકે છે, સામાજિક વ્યવસ્થાને બાંધી રાખે છે અને સાથે સાથે સામાજિક વ્યવસ્થામાં સુધારો લાવી શકે છે. સામાજિક વ્યવસ્થાના લક્ષણો શું હોઈ શકે મિત્રો? તો આપણે 3 લક્ષણો છે સામાજિક વ્યવસ્થાના, મુખ્ય 3 લક્ષણો, જેમાં વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન. હવે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન એટલે શું? તો જે પહેલાં વિભિન્ન ભાગો, સમાજમાં કોઈ 2 જૂથ છે, 2 જૂથ વચ્ચે પોતાની વિચારધારા, પોતાની સંસ્કૃતિનું જે લેવડ દેવડ થાય કે પછી કોઈ પણ વસ્તુઓનો વિનિમય થાય, સંસ્કૃતિ અથવા પોતાના શિક્ષણ વ્યવસ્થાનો કે પોતાના વિચારોનો જે વિનિમય થાય તેને વિભિન્ન ભાગો વચ્ચેનું પરસ્પર અવલંબન કહેવાય. અર્થાત કે 2 સમાજના 2 જૂથ, જે 2 ભાગો છે એ પોતાની સંસ્કૃતિનું લેવડ દેવડ કરે છે. સાથે સાથે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા. હવે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા કેવી રીતે હોય? આપણે અત્યારે સામાજિક વ્યવસ્થાના લક્ષણો સમજીએ છીએ. તો સામાજિક વ્યવસ્થાના લક્ષણોમાં સૌથી વધુ અગત્યનું પહેલું શું હોય કે 2 સમાજના જે જૂથો હોય, નાના નાના જૂથો હોય, તે પોતાની સમાજની જે ભૌતિક મૂલ્યતાઓ તે જાળવી રાખે અને સમાજના સુધારાઓ માટે પોતાની મદદ કરતું રહે. સાથે સાથે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા રહેવી જોઈએ. જે કાયદાઓ કાનૂનો બન્યા છે, જે ભૌતિક જોગવાઈઓ કરી છે, તે પ્રકારે જે સમાજમાં કાર્ય કરશે તો તે પ્રમાણે સામાજિક વ્યવસ્થાઓ બની રહેશે અને તે ચલાવવા માટે સમાજે ધોરણો બાંધ્યા છે અને ધોરણો માટે સમાજે પોતાની ભૂમિકાઓ રાખી છે કે આ ધોરણ ધરાવતો વ્યક્તિ, આ હોદ્દો ધરાવતો વ્યક્તિને આ ભૂમિકા ભજવવી પડશે. તે સાથે સાથે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. મિત્રો આ છેલ્લું છે પણ આ મુદ્દો સૌથી જરૂરી છે. કોઈ પણ સમાજ વ્યવસ્થા છે તેનું સમયાંતરે પરિવર્તન આવતું રહેશે. આજે જેમ સમાજ ચાલે છે, બની શકે કે કાલ સમાજનું મૂલ્યો, સમાજના વિચારો, સમાજની સંસ્કૃતિમાં થોડોક અંશે પરિવર્તન આવે. સમય જતાં એવું થઈ શકે કે સમાજમાં એક સમય આવે ત્યારે પરિવર્તન રૂકી જાય અને સમાજમાં ત્યાંથી જ નવા પરિવર્તનો જન્મ લે છે અને આમ સમાજમાં પરિવર્તન સમયાંતરે આવતું રહે છે. આપણે સમજીશું કે મિત્રો સામાજિક વ્યવસ્થાના પાસાઓ શું શું હોય. આપણે અત્યારે લગીને સામાજિક વ્યવસ્થા સમજ્યા, સામાજિક વ્યવસ્થાની રચનાતંત્ર સમજ્યા, સામાજિક વ્યવસ્થાના લક્ષણો સમજ્યા. હવે આપણે સમજીશું સામાજિક વ્યવસ્થાના પાસાઓ કે કઈ રીતે તમે સામાજિક વ્યવસ્થાને દર્શાવી શકો. તો એમાં છે ઉપજૂથો, ભૂમિકાઓ, સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યો, જે દ્વારા તમે કોઈ પણ સમાજને દર્શાવી શકો કે સમાજની આ માન્યતા છે, સમાજની આ વિચારણા છે, સમાજ આ પોતાની સંસ્કૃતિ અને કળા દર્શાવવામાં આવે છે, સમાજમાં આ કરવું યોગ્ય છે, આ કરવું યોગ્ય નથી, સમાજના આ મૂલ્યો, આ ધોરણો છે અને આ ભૂમિકા છે. તો મિત્રો હવે આપણે સમજીશું સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા. તો રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો. હવે આપણે સમજીએ કે કોઈ રચનાતંત્ર એટલે શું? તો કોઈ મકાન છે, મકાનમાં શું શું જરૂરી હોય? ઈંટ, કપચી, બેલા અને કારીગરની થોડીક મદદ. એવી જ રીતે સમાજ છે, સમાજમાં સૌથી વધુ શું જરૂરી હોય? સમાજના મૂલ્યો, ધોરણો, સમાજમાં નક્કી કરેલી ભૂમિકાઓ, તે સમાજની રચનાતંત્ર કહેવાય. રોબર્ટ મેટનના મતે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનું સંકુલ. જેમાં રોબર્ટ મટન શું કહે છે કે સામાજિક રચનાતંત્ર એટલે શું? દરજ્જા.
કે કોઈ પણ સમાજમાં આપણે સમાજને ચલાવવા માટે સમાજમાં દરજ્જા રાખવા પડે. એ દરજ્જાને ચલાવવા માટે કે દરજ્જાઓ શું કાર્ય કરે તેની ભૂમિકા દર્શાવવામાં આવે અને સાથે સાથે તેના ધોરણો રાખવામાં આવે કે કોઈ સામાજિક દરજ્જો ધરાવનાર વ્યક્તિ પોતાના સમાજમાં આટલા હિત મુજબનું કાર્ય કરી શકે. તે સામાજિક ધોરણો કહેવાય. વિદ્યુત જોશી સમાજમાં વ્યક્તિઓની દરજ્જા ધરાવે છે. વિદ્યુત જોશીના મતે શું કે સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે. હવે સમાજ બનશે તો સમાજમાં દરજ્જો બનશે, સમાજમાં ભૂમિકાઓ બનશે. સમાજમાં વ્યક્તિઓ જે પોતાનો દરજ્જો ધરાવે છે તે સમાજના વિકાસ માટે પોતાની વાત રજૂ કરશે. આ દરજ્જા પરથી ભૂમિકા ભજવાય છે. આ ભૂમિકાઓ ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. હવે સમાજમાં કોઈ પણ વસ્તુ તમે એમ માની લો કે પહેલાં એવું માનવામાં આવતું કે એવું થતું કે વિવાહ પુનઃલગ્ન સ્વીકારવામાં નહોતા આવતા. પછી એક સમય બાદ જ્યારે સમાજમાં એ પરિસ્થિતિને બદલાવવા માટે જે વિદ્વાન હતા રાજા રામમોહન રાય, તેમને પોતાના સમાજમાં વાત રજૂ કરી અને સમાજ પ્રત્યે પોતાની વિચાર વિસ્તાર કર્યા કે સમાજમાં આ વસ્તુ યોગ્ય નથી. તે પરથી સમાજમાં દરજ્જાઓ એ તેમનો દરજ્જો તે સમાજના પરિવર્તનનો દરજ્જો નક્કી થયો તેમનો અને તેમને તેમની ભૂમિકા ભજવી અને દર્શાવ્યું કે સમાજમાં જે વસ્તુ બરોબર નથી તે બદલી નાખી. તે બદલવામાં ઘણો બધો સમય લાગે. એ વસ્તુ પણ છે કે સમાજમાં પરિવર્તન આવવા માટે હજારો વર્ષો લાગી શકે છે, પણ અમુક ચોક્કસ પરિવર્તનો અમુક સમયમાં આવી શકે છે, બહુ જલ્દી પણ આવી શકે. સમાજ પોતાના વિચારોથી નક્કી કરશે કે સમાજમાં કેવી વસ્તુ યોગ્ય છે અને યોગ્ય નથી. કારણ કે સમાજ ઘણા બધા જૂથોનો બનેલો છે. તે કારણે સમાજમાં કોઈ પણ એક વાત રજૂ કરવી કે એક વાત મનાવવી યોગ્ય નથી અને તે લોકો માની પણ ન શકે. ઝાઝા ભાગે લોકો સમાજમાં કોઈ એક વાતને માન્યતા આપતા નથી. ઘણી બધી એવી વાત અને ઘણા બધા એવા વિચાર હોય જેને લોકો વિચારે કે આ વાત સમાજ માટે યોગ્ય છે કે નહીં. જો હશે તો સમાજમાં બની શકે કે મોટા ભાગના લોકો માન્યતા આપે, પણ એ પણ બની શકે કે સમાજમાં એની માન્યતા ન મળે. સમાજની વિચારધારા ભૂતકાળની છે કે પછી વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન સમયને જોઈને ચાલે છે તે પર આધાર રાખે છે. આમ સામાજિક માળખું એક અમૂર્ત ઘટના છે. સામાજિક માળખું કેવું છે કે સામાજિક માળખું છે ને તે પરિવર્તન આવતું રહે છે. આજે સમાજમાં કોઈ પણ માન્યતા વિચારધારા છે, જેમ કે આપણે માની લો કે સમાજમાં કપડાઓનો પહેરવેશ કે છોકરીઓનું શિક્ષણ વ્યવસ્થા કે પછી છોકરીઓ માટે બોલવા માટેની છૂટ, આવી રીતે સમાજમાં પરિવર્તનો આવતા જાય છે. પહેલાં જે માન્યતાઓ ન હતી, પહેલાં જે સમાજ માટે યોગ્ય ન હતું, તે સમય જતાં પરિવર્તન આવતું રહે છે અને સમાજમાં તે વસ્તુની યોગ્યતા મળતી રહે છે. આમ આપણે કહી શકીએ કે સમાજ એક પરિવર્તનશીલ વસ્તુ છે. સમાજ એક પરિવર્તનશીલ માનવીઓનું જૂથ છે જે દર્શાવે છે કે સમાજમાં પરિવર્તન આવવું જરૂરી છે અને સમાજની જે ભૌતિક જોગવાઈઓ છે, સમાજમાં જે જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં પરિવર્તન લાવવું જરૂરી છે. હા, પણ ચોક્કસ સમયે જ પરિવર્તન આવે છે. કોઈ એવું થઈ ન શકે કે સમાજમાં કે આજે કોઈ પણ સમાજની વાત રજૂ કરે તો કાલે એનું પરિવર્તન આવી જાય. કારણ કે સમાજ હજારો કરોડો લોકોનો બનેલો જૂથ છે. એમાં જ્ઞાતિ જાતિથી માંડીને ધર્મ સુધીની ઘણા બધા જૂથો અને પેટા જૂથો આવે છે. જે કારણે બની શકે કે કોઈ ધર્મમાં કોઈ વસ્તુને માન્યતા આપેલી હોય તો બીજા ધર્મમાં તે વસ્તુની માન્યતા ન પણ મળે. તેથી તે વસ્તુને માન્યતા મોટા ભાગના લોકોમાં માન્યતા મળવી થોડીક મુશ્કેલ છે. હવે આપણે સમજીશું કે સામાજિક રચનાતંત્રના લક્ષણો, જેમાં 3 ભાગો પડે છે: સામાજિક દરજ્જાનો સમૂહ, સામાજિક ભૂમિકાઓનો સમૂહ અને ત્રીજું છે સામાજિક ધોરણો. સામાજિક દરજ્જાઓનો સમૂહ અર્થાત કે સમાજમાં ઘણા બધા ઉચ્ચ હોદ્દાઓના વ્યક્તિઓનો એક સમૂહ જે સમાજમાં કાર્યરત કરે છે, જે સમાજમાં કાર્ય કરે છે. બીજું સામાજિક ભૂમિકાઓનો સમૂહ, જે વ્યક્તિઓને સામાજિક દરજ્જો મળ્યો છે તે પોતાની સામાજિક ભૂમિકાઓ ભજવશે, સમાજમાં પોતાની વાત રજૂ કરશે, સમાજમાં પરિવર્તન લાવશે. ત્રીજું સામાજિક ધોરણો. હવે જે વ્યક્તિઓ પોતાની વાત રજૂ કરવા માટે કોઈ ધોરણ તો નક્કી કરવા પડશે ને કે કોઈ વ્યક્તિ આ હોય. હવે આપણે સમાજને ફક્ત માનવ સમાજ જ માનીએ તો એટલું શક્ય નથી. સમાજમાં ભાગ પાડવા પડે. જેવી રીતે દેશોનો સમાજ કે આ દેશ છે, આ દેશ છે, આ દેશ છે, દેશને ચલાવવા માટે એનો સમાજ હોય, તે સાથે સાથે ધર્મનો સમાજ હોય, જ્ઞાતિ જાતિનો સમાજ હોય, સ્ત્રી પુરુષ પણ એક સમાજ તરીકે જ દર્શાવવામાં આવે કે પુરુષોનો સમાજ, સ્ત્રીઓનો સમાજ. તે રીતે તે લોકોના તેના દરજ્જાઓ હોય, તે લોકોના ધોરણો હોય. હવે સામાજિક રચનાતંત્રનું AGIL મોડલ સમજીશું, જેમાં ટાલકોટ પાર્સન્સ નામના વ્યક્તિએ જે સામાજિક વ્યવસ્થાને ચલાવવા માટેનું મોડલ બનાવ્યું હતું તે આજે સમાજશાસ્ત્રમાં અગણ્ય છે, સમાજશાસ્ત્રમાં માન્ય આપવામાં આવે છે. આગલું ધોરણ બતાવે છે, જે બતાવે છે કે અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુગ્રથન અને રચનાની જાળવણી અને તંગદિલીનું નિવારણ. અર્થાત ચાલો આપણે સમજીએ હાવ સિમ્પલ ભાષામાં કે અનુકૂલન એટલે શું. તો સમાજ જેવી રીતે પોતાનું
સુધારાઓ માટે પોતાની વાત રજૂ કરે, સમાજમાં કોઈ વ્યવસ્થા છે તે સમાજની નીતિ પ્રમાણે ઢળી જાય છે, તેને અનુકૂલન કહેવામાં આવે છે. અર્થાત હજી આપણે આને થોડુંક સિમ્પલ કરીએ તો સમાજમાં કોઈ શિક્ષણ વ્યવસ્થા છે તો શિક્ષણ વ્યવસ્થામાં સમાજના ભાગલા પાડવા પડે, જેમાં શિક્ષણ છે, આચાર્ય છે, વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓની ભૂમિકાઓ શું હોય કે શાળામાં જઈને ભણવું, શિક્ષકની ભૂમિકા શું હોય કે શાળાને ભણાવવું, સાથે સાથે આચાર્યની ભૂમિકા શું હોય કે સમાજમાં આચાર્યની ભૂમિકા હોય કે શાળામાં પોતાની માન્યતાઓ બનાવી રાખવી અને કાયદા કાનૂનો બનાવવા, જે કારણે સમાજમાં સુધારો આવે. હવે આ બધી જે વસ્તુઓ છે તેનું કાયદા કાનૂનો દ્વારા પાલન થાય અને વ્યક્તિઓ સમજે અને તે સાથે સાથે તે કાયદા કાનૂનોનું પાલન કરે, તેને અનુકૂલન કહેવાય કે સમાજની જે માન્યતા છે ને તે પ્રમાણે ઢળી જવું, સમજી જવું. ધ્યેય પ્રાપ્તિ. હવે સમાજ છે તો સમાજના મુદ્દાઓ, હોદ્દાઓ અને ધોરણો હોય છે. સમાજમાં આપણે માની લેવી કે કોઈ પણ વ્યક્તિને પોતાનું વાત રજૂ કરવી છે કે આગળ વધવું છે, સમાજમાં પ્રગતિ કરવી છે, સમાજનો વિકાસ કરવો છે, તો તે માટે અલગ અલગ હોદ્દાઓ રાખવામાં આવે છે. જેમ કે આપણે સમજીએ કે સમાજને એકજૂથ અને વ્યવસ્થામાં રાખવા માટે ઘણી બધી નોકરીઓ હોય છે જે સરકાર આપે છે. સરકાર નોકરીઓને હાંસિલ કરવા માટે આપણે તે માટે મહેનત કરવી પડે છે. તો સમાજનો એક ધ્યેય હોય છે કે સમાજમાં કોઈ વસ્તુના સુધારા માટે આ વસ્તુ સમાજમાં જુદા જુદા વ્યક્તિઓનો એક ધ્યેય હોય છે કે સમાજમાં પોતાની વાત રજૂ કરે, કે સમાજમાં પોતાનું નામ આવે. તે માટે ઘણા બધે નોકરીઓ, તે સાથે સાથે બિઝનેસ પણ હોઈ શકે છે. સુગ્રથન એટલે કે સમાજમાં દરેક વ્યક્તિઓ, બધી જાતિઓના વ્યક્તિઓ સમાજમાં એક સાથે મળીને રહે. બધી કોમ, બધી જાતિ, એમાં સ્ત્રી પુરુષ પણ લઈ શકી, કોઈ અન્ય ધર્મ, બધા ધર્મ પણ લઈ શકી, જાતિ જ્ઞાતિ પણ લઈ શકી અને બે પોલિટિકલ પાર્ટી પણ લઈ શકી. તે સાથે સાથે રચનાની જાળવણી કે જે કાયદા કાનૂનો છે તેનું પૂરતા પ્રમાણમાં પાલન થવું જોઈએ. જે ભારત દેશ છે આપણો, જેમાં આપણા કાયદાઓની માન્યતા આપવામાં આવી છે, જે બંધારણ છે તેના પૂરતા પ્રમાણમાં પાલન થવું જોઈએ, તે પ્રમાણમાં કાર્ય રહેવું જોઈએ અને સાથે સાથે સમાજની પણ માન્યતાઓ જાળવી રાખવી જોઈએ. તો આ આપણે સમજ્યા કે સમાજની ભૌતિક મૂલ્યતાઓ, સમાજના ખ્યાલો, સમાજની રચનાતંત્ર અને સમાજનું બંધારણ. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજી વાત કરીશું. ધન્યવાદ.